તો આ તરફ ગીર ગઢડાની શાણા વાકિયા સેવા સહકારી મંડળીમાં કૌભાંડ આચરવામાં આવ્યું। 15 કરોડથી વધુનું કૌભાંડ કરનાર 6 સામે ફરિયાદ। મંડળીના પ્રમુખ મંત્રી સહિત 6 થી વધુ કર્મચારીનું કારસ્તાન। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા। 300 થી વધુ સભાસદોના નામે બોગસ ધિરાણનો અંદાજ છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, કોની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે? પ્રીતિ, ચોક્કસથી જે ખેડૂતોના કરોડો રૂપિયાની ઉચાપતનું આ જે મસમોટું કૌભાંડ છે, ગીર ગઢડાના જે શાણા વાકિયા સેવા સહકારી મંડળી છે તેના પ્રમુખ મંત્રી અને 4 અધિકારીઓ દ્વારા આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે। અંદાજે 15 કરોડથી વધુનું આ કૌભાંડ છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના જે 4 કર્મચારીઓ છે ને તેને બેંક દ્વારા હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ બેંકના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલ પોલીસે મંડળીના પ્રમુખ મંત્રી અને જે બેંકના 4 અધિકારીઓ છે તેમને રાઉન્ડ અપ પણ કરી લીધા છે। એટલે કહી શકાય કે આ જે મંડળીનું કૌભાંડ છે તેમાં હવે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને પોતાની જે મૂડી છે તેનો ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।